તો મિત્રો આ બધાનું હાર્દિક સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં. અને જો તમારે પણ પશુ વેચાવું હોય ને આ યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકવા હોય તો અમારા જે વોટ્સઅપ નંબર છે મેં તમને આપી દીધેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો આડો વિડીયો મોકલી શકો છો. અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની. તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાય જે છે સોન કપિલા ગાય છે. એટલે કે એનું નાક જે છે એ સોના જેવા કલરનું અને સિંગ પણ સોના જેવા કલરના છે. એટલે મિત્રો સોન કપિલા ગાય છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. હાઇટની વાત કરીએ મિત્રો તો હાઇટ પૂરી છે. વેલે લંબાઈ જે છે એ ગાય પૂરતી લાંબી છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ જે ગાયની છે એ માહિતીની વાત કરવામાં આવે એટલે કે એના માલિકે જે કાંઈ મને વાત કરી છે એ વાત તમને જણાવવામાં આવે તો મિત્રો આ ગાયનું ત્રીજું વેતર છે. દૂધની વાત કરીએ તો 5.5 લીટર જેટલું આ જે ગાય છે દૂધ આપી રહી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. આ ગાયની કિંમત વિશે વાત કરું તો આ ગાયના માલિકે આ ગાયની કિંમત 1,51,000 રૂપિયા રાખેલ છે. હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે તાલુકાની વાત કરું તો કે તાલુકો પાલીતાણા, જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર. તો ભાવનગર જિલ્લાનો તાલુકો પાલીતાણા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાઓ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે તે ખોટો ધક્કો ન થાય. હવે એક નંબર ઉપર ગાયની વાત આપણે પૂર્ણ કરીએ છીએ. તો તમે બીજા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આ ગાય પણ વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. હાઇટની વાત કરીએ મિત્રો તો હાઇટ પૂરી છે. વેલે એટલે કે લંબાઈ પૂરતી લાંબી છે અને સિંગ પેટર્નને કાનકટ જોઈ શકો છો. મિત્રો વેતરની વાત કરીએ મિત્રો એટલે કે પહેલું વેતર છે, એટલે કે પહેલા વેતરમાં મિત્રો એટલી હાઇટ ને એટલી વેલે લંબાઈ પૂરતી લાંબી પૂરી છે. અને હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે એના માલિકે જે કંઈ મને વાત કરી છે વાત તમને જણાવવામાં આવે તો આ બીજા નંબર ઉપરની જે ગાય છે એ ગાયને વેતરની વાત કરીએ, પહેલું વેતર એ મેં તમને આગળ જાણ કરી દીધી. નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો કે નીચે સુંદર મજાની વાછડી છે. અને દૂધની વાત કરીએ તો 4 લીટર જેટલું આ ગાય દૂધ આપે છે. કિંમતની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત 28,000 રૂપિયા રાખેલ છે, એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધી. હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ઢસા, તાલુકાની વાત કરું તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ. તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે, ત્યાં ગામ ઢસા આવેલ છે, જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે આ ત્રીજા નંબર ઉપર જે મિત્રો તમે ઓળખું જોઈ શકો છો, તો આજે આ ઓળખું પણ વેચાવા આવેલ છે. ઓળખાની વાત કરીએ તો તમે એની કાનકટ જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ વાત કરું તો તમે એની હાઇટ જોઈ શકો છો, પૂરતી લાંબી હાઇટ છે. મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કે જાંબલા ટાઈપ કલર છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એ ગાયને હાલ 8 મહિનાની ગાય ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને કયા ખૂટનો ડોઝ મુકાવેલ છે વાત કરું તો મિત્રો પૃથ્વી જે ખૂટ છે એટલે કે પૃથ્વી બુલ છે એનો ડોઝ આ ગાયને મુકાવેલ છે, એટલે કે ઓળખીને મુકાવેલ છે. 8 મહિનાની ગાય ગાભણ છે, બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો હાલ તમને સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો. એ જ રીતે આ જે ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એ ગાયના માલિકે આ ગાયની કિંમત 30,000 રૂપિયા રાખેલ છે, એ પણ મેં તમને વાત કરી દીધી અને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે. હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ. તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે
ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને ત્રીજા નંબર ઉપરની જે ગાય છે મિત્રો એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે આ ત્રીજા નંબર ઉપરની ગાયની જે કાંઈ માહિતી હતી મારી પાસે એ બધી માહિતી મેં તમને આપી દીધી. તો હવે ત્રીજા નંબર ઉપરની ગાયની જે વાત છે હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ. તો ચોથા નંબર ઉપર જે તમે આ જર્સી ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે. ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે મિત્રો આવી જર્સી ટાઈપ ગાય હોય એને એટલે કે વેલા એટલે કે લંબાઈ પૂરતી લાંબી હોય છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આગળ વાત કરું તો તમે એની અડર ક્વોલિટી જોઈ શકો છો. સાથે સાથે એનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો. લાલ અને બ્લેક કલરમાં એટલે કે જાંબલા કલરમાં આ જર્સી ગાય છે. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાલ એ 2 મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને કિંમતની વાત અને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 15,000 રૂપિયા જે કિંમત છે આ ગાય જે છે એના માલિકે એની કિંમત રાખેલ છે. હવે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે એ વાત કરું તો કે તાલુકો ઉપલેટા, જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લો રાજકોટ. તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે એ ભૂલતા નહીં. હવે આ 5મા નંબર ઉપર જે તમે આ જર્સી ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે વેલે એટલે કે લંબાઈ પૂરતી લાંબી છે. આખી મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો આખી બ્લેક કલરમાં છે એટલે કે કાળા કલરમાં ગાય છે. સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો કે આચર જે છે એ પણ બધા કાળા છે. અને વેલે એટલે કે લંબાઈ આ જર્સી ગાય હોય વેલે લંબાઈ પૂરતી લાંબી હોય છે, તો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વેલે લંબાઈ પૂરતી લાંબી છે. હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો 3 મહિના ત્યાં ગાય વિયાઈ ગયેલ છે, નીચે વાછરડું નથી, 3 લીટર જેટલું દૂધ આપે છે અને 70,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે. મિત્રો વાત કરું તો 3 આચરની ગાય છે, 3 આચરી ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો કે ગામ વડિયા, તાલુકો કુકાવાવ અને જિલ્લો અમરેલીમાં આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો મોકલી શકો છો. વ્યવસ્થિત પશુના 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત તમારા પશુનો વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.